विद्यार्थी मित्रों, हूँ छूं भूपेन्द्र भगत और स्वागत करूँ छूं तमारुं द क्रिप्टन एकेडमी चैनल पर। तो विद्यार्थी मित्रों, આપણે પ્રકરણ નંબર 5 ગતિના નિયમો એની પર આધારિત જે સ્વાધ્યાય આપણને આપેલું છે એનસીઈઆરટી તેને આપણે સોલ્વ કરી રહ્યા હતા। તો બાળકો, મને ખબર છે ત્યાં સુધી આપણે 4 પ્રશ્ન પૂરા કર્યા છે। આગળના પ્રશ્નો જોઈએ બાળકો। તો નંબર 5 જો બાળકો શું કહે છે, 15 મીટર પર સેકન્ડની પ્રારંભિક ઝડપથી ગતિ કરતા 20 kg દળના એક પદાર્થ પર 50 ન્યૂટનનું પ્રતિપ્રવેગ ઉપજાવતું અચળ બળ લગાડવામાં આવે છે। તો પદાર્થને અટકાવવા માટે કેટલો સમય લાગશે? જો બેટા, પ્રારંભિક ઝડપ આપેલી છે, લખીએ આપણે v0 15 મીટર પ્રતિ સેકન્ડ। 20 kg દળ આપેલું છે, તો પદાર્થનું દળ જે ખરું એ છે બાળકો 20 kg। દળના એક પદાર્થ પર 50 ન્યૂટનનું પ્રતિપ્રયોગ ઉપજાવવા અચળ બળ લગાડવામાં આવે છે। તો બેટા એની પર બળ લગાડવામાં આવે છે 50 ન્યૂટન। હવે બેટા બળ એવી રીતે લગાડવામાં આવે કે જેથી કરીને પ્રતિપ્રવેગ ઉત્પન્ન થાય। બહુ અગત્યનું એણે કહ્યું છે, જરા સાંભળજો બેટા। એ કહે છે પ્રતિપ્રવેગ ઉત્પન્ન કરવાનો છે। તો તમે સમજી ગયા હશો કે સર વસ્તુ જે દિશામાં ગતિ કરતી હશે ને સર, તેનાથી ઓપોઝિટ વિરુદ્ધ દિશામાં બાળકો બળ લગાડવું પડશે। આગળની દિશામાં ગતિ કરે છે તો બળ બેટા આપણે પાછળ લગાડવું પડશે, તો જ આ પ્રતિપ્રવેગ ઉત્પન્ન કરી શકશે। તો બેટા -50 ન્યૂટન લખશું આપણે। ગતિની વિરુદ્ધ દિશામાં છે, દર્શાવવા માટે બેટા માઇનસ લખ્યું છે। આગળ વાંચો। તો પદાર્થને અટકાવવા માટે કેટલો સમય લાગશે? તો બેટા આપણે સમય ફાઇન્ડ કરવાનું છે, કેટલો સમય લાગશે। બેટા એક કામ કરો, આ બે વસ્તુનો ઉપયોગ કરીને પહેલાં તો પ્રવેગ શોધી કાઢો, એકદમ સિમ્પલ। તો પ્રવેગ A = F/m। F છે 50, જો કે માઇનસ, દળ છે 20, આ કેન્સલ 2.5 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર। આટલા પ્રતિપ્રવેગથી વસ્તુ ગતિ કરશે, બરાબર? તમે સમજો છો બેટા, આ એક અચળ પ્રવેગ છે, અચળ પ્રવેગ છે। અચળ પ્રવેગી ગતિના સમીકરણો બાળકો વાપરી શકશો તમે। તમારી પાસે બેટા પ્રારંભિક વેગ છે, ઓકે, અને તમને શું કહે છે બાળકો? અટકાવવા માટે, યસ, એટલે અંતિમ વેગ 0 છે। પ્રવેગ તમારી પાસે છે અને સમય તમારે શોધવાનું છે બાળકો। આ આપણે શોધવાનું છે। 4 રાશિ થઈ ગઈ, 1 2 3 4, બરાબર? આની અંદર કઈ રાશિ ખૂટે છે? તો સર આપણી પાસે સ્થાનાંતર નથી, એસ નથી। તો એવું સૂત્ર વાપરો બાળકો કે જેમાં એસ ન આવતું હોય। મને ખબર છે, તે છે v = v0 + 80। બાળકો ખબર પડી ગઈ? 4 સમીકરણ છે, એમાંથી એવું સમીકરણ વાપરો જેમાં સ્થાનાંતર નહીં આવતું હોય, એસ ન આવતું હોય। ચાલો, અંતિમ વેગ 0, પ્રારંભિક વેગ 15, પ્રવેગ છે -5/2 અને સમય શોધવાનો છે, બરાબર? તો આ થશે 5/2 ટાઈમ્સ t = 15, 5 × 15, એટલે t = 6 સેકન્ડ્સ। બોલો, ખ્યાલ આવી ગયો? તો બાળકો લખી લેજો આને, ઓકે? આવો 6, નંબર 6, ચાલો રીડ કરી। 3 kg દળના એક પદાર્થ પર લાગતું અચળ બળ તેની ઝડપ 2 મીટર પ્રતિ સેકન્ડથી 25 સેકન્ડમાં બદલીને 3.5 મીટર પર સેકન્ડ કરે છે। ઠીક છે, પદાર્થની ગતિની દિશા બદલાતી નથી, બળનું માન અને દિશા જાણો। સિમ્પલ છે। જો બાળકો, એમની વેલ્યુ છે 3 kg, એક પદાર્થ પર લાગતું અચળ બળ તેની ઝડપ, તો બાળકો એની ઝડપ v0 થી v કરી એવું માની લો, 2 મીટર પર સેકન્ડથી એણે કરી બેટા બદલીને 3.5 મીટર પર સેકન્ડ। અને એ સમય જે છે એ સમય આપણને આપેલો છે, એ સમય છે 25 સેકન્ડ। 25 સેકન્ડમાં બેટા આ ફેરફાર થયો છે, ઓકે? પદાર્થની ગતિની દિશા નથી બદલાતી, એટલે આ બંને પ્લસ જ માનો, બંને જમણી બાજુ જ ગતિ કરે છે। પહેલાં 2 મીટર પર સેકન્ડ, જો બાળકો આવું કહે છે 2 મીટર પર સેકન્ડ આગળની બાજુ, બરાબર? પછી આ પણ 3.5 મીટર પર સેકન્ડ પણ આગળની બાજુ જ છે। તમે સમજી ગયા છો, આ દિશામાં એણે પ્રવેગી ગતિ કરી, હે ને? તો બસ, તો એ કહે છે બળનું માન અને દિશા નક્કી કરો। ચાલો બેટા, બળનું માન અને દિશા નક્કી કરીએ આપણે। બેટા સૂત્ર વાપરજો, F = ma, હે ને? તમારી પાસે બેટા m છે, પ્રોબ્લેમ છે પ્રવેગનો, બરાબર? પ્રવેગ મેળવવાનો પ્રયત્ન કરો। જો બાળકો, આપણી પાસે પ્રારંભિક વેગ છે
અંતિમ વેગ છે, પ્રવેગ આપણે શોધવું છે અને સમય આપણને આપેલું છે. થઈ ગયા 1 2 3 4. ગુડ. તો આની અંદર બેટા તમારી પાસે શું નથી? ફરીથી બેટા એસ નથી. તો એસ ન આવતું હોય એવું સૂત્ર વાપરો. અત્યારે વાપરું તો તે બેટા v = v0 + at. ઓકે. તો અંતિમ વેગ કેટલું કરવું છે? 3.5. પ્રારંભમાં હતું 2, પ્રવેગ શોધવો છે અને સમય છે 25. ઓકે. ચાલો બેટા. તો એ બરાબર શું થશે? એ બરાબર તો 2.5 એક લખું છું 3.5 - 2 / 25. ખબર પડી ગઈ? એટલે આ થશે બેટા 1.5 રાઈટ છે. 1.5 + 3 ઓકે 25 બરાબર. ચાલો તમે સમજી ગયા છો. અને આપણે 5 ઉદાહરણ નાખીએ તો 5 × 15 5 × 5 = 25 બરાબર ને. એટલે 0.3 બરાબર. 3 / 50 ચાલશે બેટા. આ રીતે લખો તો બી ચાલશે. 3 / 50 આટલા મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. આ મને મળ્યો પ્રવેગ. હે ને. હવે મારે શોધવું છે બળ. તો બળ F = ma. દળની વેલ્યુ છે 3 × પ્રવેગ 3/50 એટલે બેટા 9/50 અથવા તો 18/100 એટલે 0.18 ન્યૂટન. ખબર પડી બેટા? દળ 3, પ્રવેગ 3/50, 3 × 9/50, ઉપર 2 વડે ગુણ્યા, નીચે 2 વડે ગુણ્યા, 9 × 18/100 બરાબર છે. એટલે 0.18 ન્યૂટન આટલું બળ લાગશે. અને પ્રવેગની દિશા કઈ હશે? તો બેટા ગતિની દિશામાં જ હશે. હે ને બેટા? બળની દિશા લખી શકાય. બળ કઈ દિશામાં હશે? ગતિની દિશામાં જ હોય બેટા. તો જ એ પ્રવેગી ગતિ કરે ને. તો જ પ્રવેગી. ગતિની ઓપોઝિટ દિશામાં બળ લગાડ્યું હતું તો પ્રતિપ્રવેગ કરતા. અહીંયા બેટા વેગ વધે છે તો બળની દિશા ગતિની દિશામાં જ હશે. ખ્યાલ આવી ગયો? લખી નાખો મિત્રો. ચાલો તો 6. ત્યાર પછી હવે આપણે જોઈએ 7. જો શું કહે છે? 5 kg દળના એક પદાર્થ પર પરસ્પર લંબ એવા 8 અને 6 ન્યૂટન બળ લાગે છે. પદાર્થના પ્રવેગનું માન અને દિશા નક્કી કરો. બાળકો કંઈક આ રીતના છે. આ છે ને બેટા 5 kgનો એક પદાર્થ છે, તેની પર પરસ્પર લંબ. સમજો કે આગળની તરફ 6 ન્યૂટન બરાબર અને એને લંબ 8 અને 6 બરાબર. કંઈ વાંધો નહીં, આને 8 કરી દો, એનાથી કંઈ ફરક નથી પડવાનો. આ 6 ન્યૂટન બંને પરસ્પર લંબ છે. ઓકે. આ રીતે બળ લાગે છે. પદાર્થના પ્રવેગનું માન અને દિશા નક્કી કરો. ચાલો બેટા પ્રવેગ શોધીએ. પ્રવેગ શોધવા માટે પહેલાં બળ શોધો. બરાબર. બેટા આનું બળ ક્યાં આવશે? આવી રીતે આવશે. બોલો બેટા આવશે આ બળ? હા સર. આ 8 6 પરસ્પર લંબ છે ને બાળકો, એને એટલે સીધો પાયથાગોરસ વાપરી દો. વર્ગમૂળમાં 8નો વર્ગ વત્તા 6નો વર્ગ. હે કે નહીં? અથવા તો બેટા તમને મેં સદીશો પણ શીખવાડ્યું છે. તમને ખબર હોય તો આપણે આવી રીતે શીખતા કે પરિણામી બળ R = a² + b² + 2ab cos θ. બેટા થીટા છે ને અહીંયા π/2 છે એટલે આખું પદ જ તમારું 0 થઈ જશે. cos π/2 0 એટલે આ 0 થઈ જશે. એટલે તમારો પાયથાગોરસ જ બનશે આ. બોલો ક્લિયર થઈ ગયું? બરાબર. એટલે આ થશે 10. જો બેટા 8નો વર્ગ 64, 64 + 36 100, 100નું વર્ગમૂળ 10 હે ને. એટલે 8 6 10 થાય 10 બરાબર. જ્યાં સુધી પ્રવેગની વાત છે a = F/m. Fની વેલ્યુ 10, બળ દળ છે 5 એટલે આ થશે 2 મીટર/સેકન્ડ². આ છે પ્રવેગ. બોલો ખબર પડી ગઈ? અને એને છે ને બેટા પ્રવેગનું માન દિશા પણ નક્કી કરવા માટે કીધું છે. દિશા તો પહેલાં એક કામ કરો બેટા, બળની દિશા નક્કી કરો. બળની દિશા નક્કી કરો. તો આપણે એક કામ કરીએ બાળકો. સમજો કે આ જે 8 ન્યૂટન છે તેની સાથે માનો કે થીટા ખૂણો બનાવે છે. થીટા હે ને. તો શું બાળકો હું લખી શકું? થીટા બરાબર tan ઇન્વર્સ સામેની બાજુ. સામેની બાજુ 6 થાય ને બેટા. આ 6 ન્યૂટન છે 6 અને પાસેની બાજુ આ 8 છે હે ને. તો 6/8 કરો. આ ગણતરી જે પણ આવે થોડુંક સાદુરૂપ આપું તો આ 3/4. 3/4 એટલે આ થશે 0.75 0.7575 0 0. બેટા તમે આને કેલ્ક્યુલેટ કરો, તમને થીટા મળી જશે. પછી તમે એમ લખી શકો કે બળ એ 8 ન્યૂટનની સાથે હે ને. આમ લખી શકો બેટા 8 ન્યૂટનની સાથે ઉપરની બાજુએ મીન્સ 8 ન્યૂટન સાથે બરાબર. એ પછી ચાલો બાજુએ કેટલો કોણ બનાવે છે? થીટા કોણ બનાવે છે? થીટા લખી નાખજો. આટલો કોણ બનાવે છે બરાબર. તો આ તો બળ
આ દિશામાં છે એમ જ થયું ને બે થીટા કાઢો એટલે તમને શું મળી ગયું બળની દિશા તો કે બળ 8 ન્યૂટન સાથે આટલા કોણ બનાવતી દિશામાં છે તો બેટા પ્રવેગ પણ એ દિશામાં જ હશે ને હે ને કારણ કે પ્રવેગ સદિશ આ સૂત્ર થાય છે A બરાબર F બાય m તો પ્રવેગ કઈ દિશામાં હોય જે દિશામાં બળ હોય તો બળની દિશામાં જ બેટા પ્રવેગ હશે એટલે આ બળની દિશા એકવાર થીટા સુધી કાઢો આ દિશામાં જ બેટા તમને પ્રવેગ મળશે બોલો ક્લિયર થઈ ગયું લખશો ચાલો ઓકે ફાઇન આગળ વધો ચાલો જો 8 શું કહે છે 36 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી વાહન ચલાવતો એક ડ્રાઈવર રસ્તા વચ્ચે એક બાળકને ઊભેલો જુએ છે અને તે બાળકને બચાવવા માટે તેનું વાહન 4 સેકન્ડમાં સ્થિર થવું તેને જરૂરી લાગે છે તો વાહન પર વેગ ઘટાડતું સરેરાશ બળ કેટલું લગાડવું પડશે વાહનનું દળ આપેલું છે ને ડ્રાઈવરનું દળ પણ આપેલું છે એક કામ કરીએ બેટા લખતા જઈએ વાહન જે ખરું એ શરૂઆતમાં 36 કિલોમીટર પ્રતિ અવરથી ગતિ કરે છે એટલે આ તો થઈ ગયું બેટા 10 મીટર પર સેકન્ડ આ તમને લોકોને ફાવતું હશે કરવાનું કશું જ નથી 36 કિલોમીટર હે ને લખું છું ચાલો એટલે 1000 મીટરના છેદમાં અવર એટલે 3600 સેકન્ડ આને કેલ્ક્યુલેટ કરો એટલે આ જ આવશે એક ડ્રાઈવર અચ્છા સામે બેટા રસ્તા પર એક બાળકને તે જુએ છે અને તે શું કહે છે કે ભાઈ મારે 4 સેકન્ડમાં એની હા ઊભું જ કરવું પડે તો જ પેલું બાળકને બચાવી શકાશે ઠીક છે એટલે અંતિમ વેગ બેટા તમારે કેટલું કરવાનું છે આ V નોટ કહી દઈએ અંતિમ વેગ બેટા તમારે કેટલું કરવાનું છે 0 ઉભાર કરી દેવી છે બરાબર છે ઓકે તો વાહન પર વેગ કેટલું બળ શોધવાનું છે ને બાળકો ચાલો બળ શોધવા માટે બેટા પ્રવેગ શોધો પહેલાં કારણ કે બળ થશે ma એ કાઢો તો બેટા તમારી પાસે પ્રારંભિક વેગ છે અંતિમ વેગ છે પ્રવેગ શોધવું છે અને સમય ખબર છે તો બેટા આમાંથી આ s ખબર નથી s ન હોય તેવું સૂત્ર વાપરો v v0 + 80 એક સરખું બળ લાગે છે એટલે અચળ પ્રવેગી ગતિ પ્રતિપ્રવેગી ગતિ થશે જો કે અહીંયા વેગ સમય સાથે ઘટે છે તો અંતિમ વેગ 0 પ્રારંભિક 10 પ્રવેગ શોધવાનો સમય 4 બરાબર તો બેટા લખાશે a બરાબર -10/4 10/4 એ તમે સમજી ગયા હશો -2.5 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર આટલા પ્રતિ પ્રવેગથી ગતિ કરે છે દર 1 સેકન્ડમાં વેગ 2.5 મીટર પર સેકન્ડ જેટલો ઓછો થાય છે બરાબર તો આ મળ્યો બેટા આપણને પ્રવેગ તો બળ શું હશે બેટા બળનું સૂત્ર છે F = ma હવે જ્યાં સુધી વાત દળની છે ને બેટા તો કારનું દળ અને ડ્રાઈવરનું દળ બધું જ લેવું પડશે 465 એટલે આપણે બધું જ લખશું 465 kg અને પ્રવેગ કેટલો છે બેટા 2.5 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર બોલો ખબર પડી હે ને બાળકો બસ આને કેલ્ક્યુલેટ કરો તમારો આન્સર આવી જશે ન્યૂટનની અંદર જો કે માઇનસ આવશે માઇનસ વિશે એમ કહેવાનું ભાઈ ગતિની વિરુદ્ધ દિશામાં બળ લગાડ્યું એટલે ઋણ નિશાની એવું કહે છે ગતિની વિરુદ્ધ દિશામાં બળ લાગે છે બસ બરાબર બાકીનું કામ બેટા કરી શકશો તમે ખ્યાલ આવે છે સમજાય છે દાખલા ઓકે ગુડ લખજો બાળકો નહીં ચાલો પ્રશ્ન નંબર 9 જો ઉચક્ય એટલે કે લિફ્ટ વગર 20,000 kgનું દળ ધરાવતો એક રોકેટને વિસ્ફોટ કરાવતા તે ઉધ્વ દિશામાં 5 મીટર પર સેકન્ડ સ્ક્વેરના પ્રારંભિક પ્રવેગથી ગતિ કરે છે તો વિસ્ફોટથી લાગતો પ્રારંભિક ધક્કો ગણો બેટા એકચ્યુઅલી જે રોકેટની જે ગતિ છે ને એ ગતિ એ પ્રવેગી છે એ વાત તો બરાબર છે પ્રવેગી ગતિ છે એક મિનિટ આપણે છે ને અહીંયા થોડુંક રોકેટ જેવું કંઈક બનાવવાનો પ્રયત્ન કરીએ હે ને બરાબર છે આવું કંઈક રોકેટ છે રાઈટ સમજાય છે હવે બેટા રોકેટનું વજન બળ ક્યાં હશે બેટા રોકેટનું વજન બળ નીચે તરફ હંમેશા શિરોલંબ અધોગામી નીચે તરફ વજન બળ નીચે ઉપર એને ધક્કો લાગ્યો ધક્કાને આપણે લખીએ થ્રસ્ટ ઓકે THR થ્રસ્ટ ધક્કો લાગ્યો ઉપર બરાબર આ શરૂઆતમાં T બરાબર 0 સમય શરૂઆતમાં જેવું તમે એન્જિન સ્ટાર્ટ કર્યું એટલે નીચે પેલી અગનજ્વાળાઓ નીચે ગઈ એટલે રોકેટને બળ મળ્યું ઉપર તો એ થ્રસ્ટ મળ્યું ઉપર
અને એટલા માટે તેને ઉપર તરફ કંઈક પ્રવેગ મળ્યો અને એ પ્રવેગ બેટા એને કીધું છે 5 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. 5 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. હવે તમે એક કામ કરો બાળકો, જમીન ઉપર ઊભા રહીએ આપણે, હે કે નહીં? અહીંયા જમીન પર બેટા ઊભા રહીએ અને ઊભા રહીને બેટા રોકેટને આપણે જોઈએ, અહીંયાથી આપણે જોઈએ છે. તો આપણે બેટા જમીન પર છે, જમીન પર છે એટલે આપણે જડત્વીય નિદર્શ ફ્રેમ પર છે. જડત્વીય સમજ પડે છે? આપણને આની પર શું દેખાય છે? સર આપણને રોકેટ છે ને ઉપર તરફ પ્રવેગી ગતિ કરતો દેખાય છે. એનો મતલબ કે રોકેટ પર ઉપરની તરફ પરિણામી બળ હશે. ઉપરની બાજુ એ બાળકો પરિણામી બળ લાગતું હશે, હે ને બેટા? તો જ રોકેટ ઉપર જતું હશે. જો ધક્કો લાગ્યો ઉપર, વજન બળ નીચે, છતાં જાય છે ઉપર, એનું મતલબ સીધી વસ્તુ છે બેટા, થ્રસ્ટની વેલ્યુ વજન બળ કરતાં વધારે જ હોવી જોઈએ, તો જ રોકેટ ઉપર જાય. થ્રસ્ટ ઉપર જે થ્રસ્ટ મળ્યું તે અને નીચેનું વજન બળ, તો વજન બળ કરતાં થ્રસ્ટ વધારે હોય બેટા તો જ એ ઉપર ગતિ કરે ને બેટા, ઉપરની બાજુ ગતિ કરે ને. તો પછી એક કામ કરો, આ ટીમાંથી એમજી બાદ કરો એટલે તમને બેટા મળી જાય પરિણામી બળ. એટલે આ જે તમને લખ્યું છે FR એ શું છે બચ્ચો? એ છે પરિણામી બળ. તો પરિણામી બળ બેટા ક્યાં હશે? ઉપરની બાજુ હોવું જોઈએ. હા સર. બસ તો શોધી કાઢો બાળકો થ્રસ્ટ. આમાં તમારે શું શોધવાનું છે બેટા? કે કેટલો ધક્કો લાગશે, એટલે તમારે T શોધવાનું છે. અચ્છા, પરિણામી બળ બેટા R એટલે રિઝલ્ટન્ટ. હા, રિઝલ્ટન્ટ ફોર્સ, હા ને, એટલે R લખ્યું છે બાળકો. બેટા એની જગ્યાએ શું લખી શકું? M × A. હા, અને તો બેટા અહીંયા લખીએ આપણે M × A = T - mg. તો બાળકો થ્રસ્ટ કેટલો હશે? M સામાન્ય G + A. જો બેટા આ બાજુ M સામાન્ય G + A. હવે દળ કેટલું? સર એનું દળ, રોકેટનું દળ બાળકો એણે આપેલું છે 20,000 kg. ઓકે સર, 20,000 kg. જીની વેલ્યુ સરળતા ખાતર 10 લઈ લઈએ. અને પ્રવેગ કેટલો બેટા? કેટલા પ્રવેગથી ગતિ કરે છે? 5. બરાબર, 5 મીટર પર સેકન્ડ સ્ક્વેર એના પ્રવેગથી ગતિ કરે છે. એટલે બેટા આ થયો 15, 15 દુ 30. બરાબર, અને તેની ઉપર 4 0. ઓકે, 1 2 3 4. બોલો, ખબર પડી બેટા? એટલે આમ જોવા જઈએ તો આ થશે 3 લાખ બરાબર ન્યૂટન. આટલું બેટા તેની પર બળ લાગશે, હે કે નહીં? 5 0 થઈ ગયા ને? ઓકે, બોલો, ખબર પડી બાળકો? જો ફરીથી તમે બેટા જમીન ઉપરથી રોકેટને ઉપર જતા જુઓ છો, ઉપર જતા જુઓ છો એટલે એક વસ્તુ ક્લિયર છે, ઉપરની બાજુ લાગતું બળ થ્રસ્ટ ધક્કો વધારે હશે વજન બળ કરતાં. તો એનો મતલબ કે વજન બળ ધક્કામાંથી પેલું વજન બળ બાદ કરો એટલે ઉપરની બાજુ આટલું પરિણામી બળ લાગે છે. પરિણામી બળ ને એમ લખી નાખો અને આમાંથી બેટા ટીને કરતાં બનાવો એટલે જવાબ. બોલો, ખબર પડી ગઈ બાળકો? આ દાખલો તમે બીજી રીતે પણ ગણી શકો બાળકો. 1 મિનિટ આપણે લખી નાખો જોઈએ. જો સાંભળો, આ રોકેટ બરાબર, આ ફિઝિક્સ બેટા ફીલ કરવાની વસ્તુ છે, જરા ફીલ કરજો તો જ સમજાશે. ચાલો તમે એક કામ કરો, તમે પોતે પણ રોકેટની અંદર છો, તમે રોકેટની અંદર છો બરાબર. રોકેટનું વજન બળ બેટા નીચે તમારી સાથે, હા બધું વજન બળ કન્સિડર કરી નાખવાનું. ઉપર તરફ શું મળે છે? ધક્કો, થ્રસ્ટ, ઉપર થ્રસ્ટ મળે છે. બોલો, ખબર પડી ગઈ? એટલું ક્લિયર છે? અચ્છા, હવે મારી વાત સમજો બેટા. તમે જો અંદર હોય ને તો તમને ખબર છે રોકેટ તો ઉપરની બાજુએ પ્રવેગી ગતિ કરે છે, ઉપરની બાજુએ પ્રવેગી ગતિ કરે છે, ઉપર પ્રવેગી ગતિ કરે છે. તમને ખબર છે તમે પ્રવેગી નિદર્શ ફ્રેમમાં છો. નિદર્શ ફ્રેમ અત્યારે રોકેટ છે, તમે રોકેટની અંદર છો, તો નિદર્શ ફ્રેમ બેટા રોકેટ છે અને રોકેટ પર પ્રવેગ છે એટલે પ્રવેગી નિદર્શ. તમને ખબર છે પ્રવેગી નિદર્શ ફ્રેમ પર બાળકો આભાસી બળ વર્તાતું હોય છે, આભાસી બળ વર્તાતું હોય છે. તો બેટા એ આભાસી બળ ક્યાં હશે? પ્રવેગની વિરુદ્ધ દિશા. તો પ્રવેગ ઉપર છે તો બેટા આભાસી બળ નીચે લાગતું હશે. આભાસી બળનું મૂલ્ય છે m × આભાસી પ્રવેગ, અને આભાસી પ્રવેગનું મૂલ્ય બેટા પ્રવેગના મૂલ્ય જેટલું જ હોય. એટલે આ જે m લખ્યું છે એ ખરેખર આભાસી બળ છે. એટલે જ્યારે રોકેટ ઉપર જાય ને ત્યાં તમે ફીલ કરશો તમારી પર નીચે કોઈ બળ લાગતું હશે, તે આભાસી બળ. સમજ પડે છે, હે ને? એટલે હવે આપણે કહી શકીએ ભાઈ હું તો મારી જાતને અંદર સંતુલનમાં જ અનુભવું છું. તમે રોકેટમાં હો તમે એમ કહો ભાઈ હું તો સ્થિર છું. તમે જો બહાર ન જુઓ તમે એમ કહો હું તો સ્થિર છું. સ્થિર છો
તો પછી એમ કહેવાય ને કે ઉપર તરફ લાગતું બળ અને નીચે તરફ લાગતા બળોનો સરવાળો સેમ થવો જોઈએ. સંતુલનની શરત લઈ શકાય બેટા? લઈ શકાય કે ઉપર ધક્કો, નીચે વજન બળ અને આભાસી બળ, બે બળ લાગે છે અને એટલા માટે હું મારી જાતને સ્થિર અનુભવ કરું છું. બેટા આમાંથી પણ તમે ડાયરેક્ટ ટી મેળવી શકો, એમ સામાન્ય જી પ્લસ એ. જેવું ફિઝિક્સનો કન્સેપ્ટ તમારે ક્લિયર હોવો જોઈએ. પછી તમે નિદર્શ ઝડપીય નિદર્શ ફ્રેમ પર રહો કે અઝડપીય, જમીન ઉપરથી જોશો તમે ઉપર જતો દેખાશે તો પેલો કન્સેપ્ટ વાપરવાનો કે ઉપર લાગતું બળ વધારે હશે, ટી વધારે એમજી કરતો, ટીમાંથી એમજી બાદ કરો, પરિણામી બળને એમ મૂકી દો. પણ જો તમે રોકેટની અંદર રહેશો તો આભાસી બળનો કોન્સેપ્ટ લેવાનો કે ભાઈ હું તો મારી જાતને અંદર સ્થિર અનુભવું છું. આવું ક્યારે પોસિબલ છે? તો ભાઈ ઉપર ધક્કો થ્રસ્ટ, નીચે વજન બળ, સાથે ઉપર પ્રવેગી ગતિ છે તો પ્રવેગની ઉલટી દિશામાં આભાસી બળ. તો બે આભાસી બળ અને વજન બળ એ તમારા ધક્કાને જાણે કે સમતોલે છે તો બી તમને બેટા ધક્કો મળી જશે. જવાબ એ જ આવવાનો છે, તમે સમજી શકો છો. ખબર પડી બેટા? તો આ કોન્સેપ્ટ્સ બધા બહુ અગત્યના છે, ફિઝિક્સ ફીલ કરવાની વસ્તુ છે બાળકો, બરાબર? ઓકે, તો લખી લો, આ રીતે પણ દાખલો થઈ શકશે. અચ્છા, આગળ આવી 10 જોઈએ, બરાબર? સાંભળજો બેટા શું કહે છે. 0.40 kg દળના, તો એમની વેલ્યુ છે 0.40 kg. ઓકે, એક દળ છે, તે પ્રારંભમાં ઉત્તર દિશામાં 10 મીટર પર સેકન્ડની ઝડપથી ગતિ કરે છે. ઓકે ફાઇન. તો બેટા આ પદાર્થ, બરાબર, એની ઉત્તર એટલે બેટા ઉપર તરફ, બરાબર, કેટલા? તો તેનો પ્રારંભિક વેગ 10 મીટર પર સેકન્ડના વેગથી તે ગતિ કરે છે. એક પદાર્થ પર 8 ન્યૂટનનું બળ દક્ષિણ દિશામાં લાગે છે. તો બેટા દક્ષિણ એટલે નીચે તરફ બળની વેલ્યુ કેટલી? 8 ન્યૂટન. તો 8 ન્યૂટન બળ લાગે છે, તો મારે માઇનસ લખવું જોઈએ નીચે તરફ, એટલે 8 ન્યૂટન બળ લાગે છે. અને એ પાછું કહે છે 30 સેકન્ડ સુધી લાગે છે. અચ્છા, ખેંચતા જ રહેવાનું, 30 સેકન્ડ સુધી ખેંચતા જ રહેવાનું. ઓકે, ચાલ, લાગે છે બળ લગાડવાની ક્ષણને, જે ક્ષણે તમે બળ લગાડવાનું ચાલુ કરો ને એ ક્ષણને તમારે t બરાબર 0 કહી દેવાનું કે t બરાબર 0 ક્ષણે બળ લગાડવાનું શરૂ કર્યું અને તેનું સ્થાન એટલે x બરાબર 0. અહીંયા તમે છો બેટા, આ સ્થાનને આપણે x બરાબર 0થી મેન્શન કરેલું છે, સમજાય છે? તો t બરાબર -5 સેકન્ડ, 25 અને 100 સેકન્ડે તેનું સ્થાન શોધો. મસ્ત છે દાખલો, સમજો બાળકો. ચાલ જો બાળકો બરાબર સમજો. પહેલો પ્રશ્ન એ કહે છે કે t બરાબર -5 સેકન્ડ એ બાળકો તેનું સ્થાન નક્કી કરો, ક્યાં છે એ તે નક્કી કરો. ઓકે સર, સમય માઇનસ હોઈ શકે, હોય ને બેટા, આપણે એમ સમજવાનું -5 સેકન્ડ એટલે t બરાબર 0 પહેલાની, 0 સેકન્ડ પહેલાની 5 સેકન્ડ. આનો અર્થ બેટા એવો થાય. તો સર 0 સેકન્ડ પહેલાં તો બળ લગાડતા જ નહીં હતા, આપણે 0 સેકન્ડે બળ લગાડ્યું, સમજાય છે હે ને? તો તે પહેલાંની 5 સેકન્ડ એટલે તે 0 સેકન્ડ પહેલાંની 5 સેકન્ડ એ બળ તો 0 છે, બરાબર છે. તેથી 10 મીટર પર સેકન્ડના પ્લસ, જો કે 10 મીટર પર સેકન્ડના અચળ વેગથી ગતિ કરશે બાળકો, વેગથી ગતિ થતી હશે, હે કે નહીં બેટા? બળ જ નથી લાગતો તો પછી આ જે તમારો વેગ છે 10 મીટર પર સેકન્ડનો જે વેગ છે સર, એ તો શૂન્ય સમયનો વેગ છે. તે પહેલાં આપણે 10 મીટર પર સેકન્ડના અચળ વેગથી જ આવતો હતો, સમજાય છે? 5 સેકન્ડ પૂરી થઈ પછી આપણે બળ લગાડ્યો, તો 0 પહેલાંની 5 સેકન્ડે કોઈ બળ નથી, તો અચળ વેગ છે, સમજાય છે? તો અચળ વેગથી ગતિ થતી હોય તો સ્થાન શોધો બેટા, એકદમ સિમ્પલ છે. તો એ જે સ્થાન છે તેને હું x કહું તો x બરાબર લખાય બેટા વેગ ગુણ્યા સમય, સિમ્પલ છે. આ તો વેગ બરાબર અંતરભેગીય સમય, વેગની જ વાત, મીન્સ અચળ ગતિની જ વાત, અચળ વેગથી થતી ગતિની વાત છે. તો સ્થાન બરાબર વેગ ગુણ્યા સમય, એકદમ સિમ્પલ છે બેટા. આ તો કેટલા થશે? વેગ કેટલો છે સર? એનો વેગ 10 અને 5 સેકન્ડ, જો કે 5 સેકન્ડ તો માઇનસ લખો તો વધારે સારું, એટલે -50 મીટર. એટલું કહી શકાય કે ભાઈ નીચે તરફ હશે. તો સર આનાથી તો નીચે જ હોય ને, શરૂઆતમાંથી નીચેથી જ ઉપર આવે છે. ઓકે, તો એમ સમજો કે ભાઈ અહીંયાથી તેને ક્યાં નીચે જવાનું છે દક્ષિણમાં, અહીંયા તમારો પદાર્થ હશે 5 સેકન્ડ પહેલાં. ક્લિયર થઈ ગયું? આ પહેલો પ્રશ્ન બાળકો પૂરો થઈ ગયો, લખી નાખો. હા, ઓકે, વેરી ફાઇન, વેરી ગુડ બાળકો. હવે તમને બીજો જે સમય આપ્યો છે એ સમય છે 25 સેકન્ડ, t બરાબર 25 સેકન્ડ. 25 સેકન્ડ એટલે 30 સેકન્ડ
25 સેકન્ડનો અર્થ તમને ખબર પડે બેટા, 0 સેકન્ડથી 25 સેકન્ડ, એનો અર્થ એવો થયો 0 સેકન્ડથી 25 સેકન્ડ. તો સર આ 25 સેકન્ડ દરમિયાન તો બળ લાગતું હતું. જો 30 સેકન્ડ સુધી બળ લાગે છે હે ને, તો આ આખા સમય દરમિયાન બળ લાગે છે, બળ છે તો બેટા પ્રવેગ પણ છે, કારણ કે બળ લાગે તો ગતિ પ્રવેગી થાય. તો બેટા આ ગતિ પ્રવેગી ગતિ છે અને એનો પ્રવેગ તમને કાઢી આપું, એ બરાબર F/m. F 8 ન્યૂટન અને દળ છે 0.40 બરાબર, એટલે થશે 800/40. બોલો ખબર પડી બાળકો? હા ને, એટલે આ કેન્સલ, એ તમે સમજી ગયા હશો 20 મીટર પ્રતિ સેકન્ડ. 4 દુ 8, યસ 20 મીટર પર સેકન્ડ. પણ બેટા બળ નીચે તરફ છે બરાબર, એટલે પ્રવેગ પણ આપણને નીચે તરફ મળશે. સેકન્ડ સ્ક્વેર, સોરી, -20 મીટર પર સેકન્ડ સ્ક્વેર. તો બેટા આટલા પ્રવેગથી, એટલે પ્રવેગ પ્રતિપ્રવેગી ગતિ છે, ઇન શોર્ટ પ્રતિપ્રવેગી ગતિ છે. એટલે દર 1 સેકન્ડે વેગ 10 મીટર પર, દર 1 સેકન્ડે તેનો વેગ 20 મીટર પર સેકન્ડ સ્ક્વેર જેટલો ઓછો થઈ જશે. એવું સર? હા. હવે દાખલા તરીકે તમે ફેંકો છો 10 મીટર પર સેકન્ડ, તો બેટા અડધી સેકન્ડમાં જ તેનો વેગ 0 થઈ જશે, કારણ કે 1 સેકન્ડે 20 ઘટે તો અડધી સેકન્ડે 10, તો આ તો અડધી સેકન્ડ થશે ને, ત્યાં જ તેનો વેગ 0. તો 0 થઈ ગયા પછી નીચે તરફ પ્રવેગી ગતિ કરશે, પછી દર 1 સેકન્ડે તેનો વેગ નીચેની બાજુએ 20 મીટર પર સેકન્ડ જેટલો વધશે. બોલો ખબર પડી ગઈ? બરાબર, ધ્યાનથી સાંભળજો. તો સર આ 25 સેકન્ડ દરમિયાન તેની ગતિ પ્રવેગી છે. તો પ્રવેગી ગતિ માટે સર મને પ્રારંભિક વેગ ખબર છે, પ્રવેગ ખબર છે, સમય ખબર છે, અને મારે બેટા સ્થાન શોધવાનું છે. સ્થાન શોધવાનું છે. પ્રારંભિક વેગ 10, પ્રવેગ -20, સમય 25 સેકન્ડ અને x મારે શોધવાનું છે. તો મારી પાસે ન હોય ને તો એ સી વસ્તુ નથી સર, મારી પાસે અંતિમ વેગ નથી. તો અંતિમ વેગ ન હોય બાળકો, એવું સૂત્ર વાપરો. તો s = v0t + ½ at². તો બાળકો s = પ્રારંભિક વેગ 10, સમય કેટલો 25 સેકન્ડ. બેટો પ્રારંભિક વેગ પ્લસ લખજો, ઉપર છો 1/2, પ્રવેગ -20 અને સમય 25/2 બરાબર. લો આને આપણે કાઢી નાખીએ હવે. ઓકે ફાઇન. તો આ થશે બેટા 250. ઓકે 250 -10 2 વડે ભાગી નાખ્યા અને 25/2 625 બરાબર, એટલે 250માંથી 6250 તમારે બાદ કરવાના બરાબર. એટલે ઓહો, તો આ બહુ સરળ થઈ ગયું. 600 મીટર અથવા તો 6 કિલોમીટર તમે છો બાળકો, અને તે નીચે માઇનસ. હા બેટા આ માઇનસ થશે, મોટી ચિહ્ન માઇનસ છે. તો નીચેની બાજુ 6 કિલોમીટર અંતરે તમે ગયા હશો. આ તમારું સ્થાન. અને આના કરતાં અગત્યનું હવે છે કે 100 સેકન્ડ પછી તમે ક્યાં હશો. આજે લખી નાખજો, મારે ભૂસી કાઢવું, બધું જ ભૂસી કાઢવું છે, કારણ કે 100 સેકન્ડવાળું કોન્સેપ્ટ જોરદાર છે. ઓકે ચાલો સાંભળજો બાળકો. તો હવે જે સમય આપ્યું છે એ છે 100 સેકન્ડ. બેટા આના અમારે 2 ટુકડા કરવા પડશે. T1 T2 ના 2 ટુકડા કરવા પડશે. અને એ ટુકડા કેવી રીતે બેટા? પહેલાં લખો 0 થી 30 સેકન્ડ, 0 સેકન્ડથી 30 સેકન્ડ, અને પછી લખો 30 સેકન્ડથી 100 સેકન્ડ, એટલે આ 70 સેકન્ડ અને આ 30 સેકન્ડ. સર એવું કેમ? એનું કારણ છે બાળકો કે 30 સેકન્ડ સુધી બળ લાગે છે. 0 સેકન્ડથી 30 સેકન્ડ સુધી F = -8 ન્યૂટન બળ લાગે છે બરાબર. એનો મતલબ આ સમય દરમિયાન અચળ પ્રવેગી ગતિ છે બાળકો. બળ કોન્સ્ટન્ટ છે એટલે અચળ પ્રવેગી ગતિ છે. અને એનો પ્રવેગ પણ હું તમને કહી દઉં બેટા, -20 મીટર પર સેકન્ડ સ્ક્વેર. તમે લોકોને ખ્યાલ છે, F/m કહીને મેળવી લો આપણે આગળ પણ બરાબર. અચળ પ્રવેગી ગતિ થાય છે. બોલો ખબર પડી દીકરા? અચળ પ્રવેગી ગતિ થાય છે. અને ત્યાર પછી બાળકો 30 સેકન્ડથી 100 સેકન્ડ સુધી, 30 સેકન્ડથી 100 સેકન્ડ સુધી સર બળ 0 બરાબર છે. તેથી બળ 0 તો પછી અચળ વેગી ગતિ કરશે, કારણ કે પહેલાંથી જ ગતિમાં છે. તેથી શું થશે બેટા? અચળ વેગી ગતિ થશે. સર તે અચળ વેગ કેટલો? તમે અચળ વેગી લખ્યું છે, અચળ વેગ કેટલો સર? 70 સેકન્ડ, છેલ્લી 70 સેકન્ડનો અચળ વેગ કેટલો? તો આની
પ્રવેગી ગતિનું અંતિમ એ પેલાનો અચળ વેગ થઈ જશે. બોલો ખબર પડી બેટા? હે, પહેલી 30 સેકન્ડનો જે અંતિમ આવે પછી તમે બળ 0 કરી નાખ્યું તો એ એરો પછીની ગતિનો અચળ વેગ થશે. તો એક કામ તમે કરો, શોધી કાઢો અચળ વેગ કેટલો. સર એનો પ્રારંભિક વેગ ખબર છે. પ્રવેગી ગતિ બેટા આગળની કઈ 0 સેકન્ડથી 30 સેકન્ડની અચળ પ્રવેગી ગતિ ધ્યાનમાં લો. હું એમ કહેવા માંગુ છું, પ્રવેગી ગતિ ધ્યાનમાં લો, તેનો અંતિમ વેગ શોધો. પ્રારંભિક તમને ખબર છે, પ્રવેગ ખબર છે અને સમયગાળો ખબર છે. આમાં પણ તમારી પાસે બેટા સ્થાનાંતર નથી, એક્સ નથી, તો એના સિવાયનું પદ સૂત્ર વાપરો. તો v બરાબર v0 પ્લસ 80. શરૂઆતનો વેગ 10, પ્રવેગ -20 અને સમય કેટલો? સમય 30 સેકન્ડ. તો 10 - 600 એટલે 590 અને એ માઇનસ, ખબર પડે છે બેટા? મોટી નીચેના માઇનસ -590 મીટર પર સેકન્ડ. આ તમારો અચળ વેગ થશે. બરાબર લખી લેજો બેટા ને સમજી લેજો બરાબર. ઓકે ઓકે અચ્છા, હવે જો બાળકો શું કરશું? સર પહેલાં 0 સેકન્ડથી 30 સેકન્ડ દરમિયાનનું આપણે દરમિયાન એક્સ મેળવીએ, x1 કહીએ, દરમિયાન x1. તો સર અહીંયા મારી પાસે પ્રારંભિક વેગ છે, બરાબર. મને પ્રવેગ ખબર છે, સમય ખબર છે, 30 સેકન્ડનો સમય થાય 0 થી 30 સેકન્ડ સમય, અને મારે બેટા x1 સુધી કાઢવું જોઈએ. આમાં મારી પાસે અંતિમ વેગ નથી, તો અંતિમ વેગ ન હોય ને દીકરા એવું સૂત્ર વાપરીએ તો આ સૂત્ર થશે x = v0t પ્લસ હાફ 80 સ્ક્વેર. તો બેટા આ x1 પ્રારંભિક વેગ 10, સમયનો ગાળો 30, 1/2, પ્રવેગ -20 અને સમય 30 નો વર્ગ. એટલે આ થશે 300 -10 -3 નો વર્ગ 9, 1 શૂન્યનો વર્ગ 2 શૂન્ય, એવું જ થાય ને? 300 - 9 બરાબર. એટલે આ થશે 8700 મીટર. જો કે મોટીનું ચિહ્ન માઇનસ, બરાબર. 8700 બરાબર. અચ્છા, પછીની ગતિ કેવી છે બાળકો? પછીની ગતિ અચળ વેગી છે અને તેનો અચળ વેગ છે 590. ઓકે, તો બાળકો આ વસ્તુ હવે આવી બનશે, બરાબર, કે ભાઈ 30 સેકન્ડથી 100 સેકન્ડ, સોરી 100 સેકન્ડ એટલે સમયનો ગાળો કેટલો થયો બેટા? 70 સેકન્ડ. 70 સેકન્ડ બરાબર. 70 સેકન્ડ દરમિયાન 590 -590 મીટર પર સેકન્ડના અચળ વેગથી, અચળ વેગથી ગતિ થાય છે. રાઈટ છે? રાઈટ છે. તો અચળ વેગી ગતિ માટેનું સ્થાન અથવા તો અંતર બરાબર વેગ ગુણ્યા સમય. બેટા કંઈ જ નથી કરવાનું, વેગ ગુણ્યા સમય. તો વેગ -590 અને સમય 70 સેકન્ડ. ઓકે, તો 0, 7 × 9 = 63, 6, 7 × 5 = 35, 35 ને 6 41 બરાબર, અને ઓર એક 0 બરાબર. તો બેટા આટલું અંતર એક આપશે. તો સર કુલ અંતર કેટલું થયું? તો બાળકો કુલ અંતર x બરાબર x1 પ્લસ x2. પહેલાં પ્રવેગી ગતિ દરમિયાન -8700. ઓકે ફાઇન. અને આ છે -41300 બરાબર. એટલે 0 0 7 ને 3 10 વધી પડી 1 બરાબર. એટલે ફરીથી 0, જો 7 ને 3 10 વધી પડી 1 બરાબર. 1 ને 1 2 ને 8 10 વધી પડી 1 એટલે 50,000 મીટર, અને તે પણ માઇનસ, એટલે કહેવાનું મતલબ -50 કિલોમીટર નીચેની બાજુએ 50 કિલોમીટર. આ તેનું અંતિમ સ્થાન હશે, 100 સેકન્ડ પછીનું સ્થાન. બોલો ખબર પડી? ઓકે
બસ તો બાળકો આપણે છે ને 10 દાખલા સુધી કર્યા. હવે પછીના વિડીયોની અંદર બેટા આપણે 11 થી સ્ટાર્ટ કરશું. ઓકે બેટા? યસ, હજુ સુધી લાઇક ન કર્યો તો લાઇક કરી દેજો, શેર કરી દેજો અને સબસ્ક્રાઇબ ન કર્યો તો સબસ્ક્રાઇબ પણ કરી લેજો. ઓકે, તો નેક્સ્ટ વિડીયોમાં બાળકો ફરીથી મળવાનું થશે. ઓકે, ત્યાં સુધી કીપ લર્નિંગ એન્ડ લવ ફિઝિક્સ. થેન્ક યુ વેરી મચ.